दिन प्रतिदिन अकस्मातों की संख्या में थतो વધારો હવે ચિંતાનો વિષય બની રહ્યો છે। ભાવનગર રાજકોટ હાઈવે પર રંગોળા નજીક ટેમ્પો ચાલક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। છાસવારે અકસ્માતની ઘટનાઓ હવે ચિંતાનો વિષય બનતી જઈ રહી છે। ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર ભાવનગર રાજકોટ હાઈવે પર ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇકોમાં સવાર 4 લોકોને ઈજા પહોંચતા સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના સ્થળના વિડીયો મેં મારેલો છે। શું થયું ભાઈ? શું થયું? કઈ જગ્યાએ? કઈ જગ્યાએથી શું ગાડી હતી તમારી? છોટા હાથીવાળો દારૂ પીને આવતો હતો। કોણ કોણ? તો કે કોણ હતો હું નથી ઓળખતો ભાઈ। તમે હાંકતા હતા કે? હું ચલાવતો હતો, છોટા હાથીવાળો સામેથી દારૂ પીને આવતો હતો। અમને ગાડીની 50ની સ્પીડ હતી, સામે રોંગ સાઈડમાં આવીને અમને ફસાવી દીધી। કેટલા જણાની ઈજા થઈ? અમને 4 જણા, અમે 4 જણા ગાડીમાં હતા। તમારું શું નામ? રિઝવાન ઇબ્રાહિમ કઈ જગ્યા રહ્યો? વેરાવળ।